આપણી સાથે અત્યારે અમિત ભુપ્તાની જોડાયેલા છે. અમિતજી, આપે જે પ્રકારે ખાસ કરીને વાત કરી ઇન્ડેક્સમાં હજી પણ તેજી રહેવાની અપેક્ષા છે, તો પછી આજે ઇન્ડેક્સ સ્પેસિફિક કોલ રહેશે કે સ્ટોક સ્પેસિફિક કોઈ રણનીતિ સામે આવી રહી છે? ઇન્ડેક્સ સ્પેસિફિક સૌથી પહેલા રહેશે. જે હિસાબથી આપણે જોઈએ તો જે હિસાબથી મેં જણાવ્યું કે નિફ્ટીમાં એક સ્ટ્રેન્થ પોઝિટિવ જ લાગી રહી છે. જ્યાં સુધી 23,000 થી 22,800ની રેન્જ ડાઉન સાઇડનો સપોર્ટિવ બેઝ બ્રેક નથી થતો ત્યાં સુધી નવી શોર્ટની પોઝિશન ક્રિએટ ના કરવી જોઈએ. કરન્ટલી આપણે જોઈએ તો જે હિસાબથી નિફ્ટી ફ્યુચર અત્યારે જોઈએ 23,270 આસપાસ ચાલુ છે. જે ઇનિશિયલ યા શોર્ટ ટર્મ આપણે જોઈએ તો રેઝિસ્ટન્સ જે બની રહ્યો છે અત્યારે ઇન્ડેક્સનો એ 23,400ના લેવલ પર બનતા આપણને જોવા મળશે. તો 23,400 સુધી મને લાગે છે એક મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે, જેના લીધે મને લાગે છે એક લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 23,300નો કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. 120ના ઉપર અપસાઇડમાં 180નો ટાર્ગેટ રહેશે. ડાઉન સાઇડમાં 80નો સ્ટોપ લોસ રહેશે. એટલે જુઓ, ખાસ કરીને 23,300નો કોલ ઓપ્શન તમે અહીંયાથી ખરીદારી કરીને ચાલી શકો છો. 120ની ઉપર અત્યારે તમારે ખરીદારી કરવાની છે. આ સાથે તમને 180ના ટાર્ગેટ માફ કરશો અને 80ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને તમે અહીંયા ટ્રેડ લઈ શકો છો. એટલે ખાસ કરીને આના પર એક ધ્યાન રાખતા રહેજો. પરંતુ આગળ વધીએ.